કાર્બનના અગત્યના સંયોજનોના ઉપયોગમાં આપણે આગળ જોયું કાર્બનના હેલાઇડ, કાર્બન ડાઇસલ્ફાઇડ અને કાર્બાઇડ સંયોજનો આ ત્રણેયના ઉપયોગો જોયા. હવે આપણે ચોથું જોઈશું કાર્બનના ઓક્સાઇડ. કાર્બનના ઓક્સાઇડ કાર્બનનું હવામાં અથવા તો ઓક્સિજનની સાથે દહન થવાથી બે પ્રકારના ઓક્સાઇડ બને છે, કાર્બન મોનોક્સાઇડ અથવા કાર્બન ડાયોક્સાઇડ. તેમાં સૌથી પહેલા આપણે જોઈશું કાર્બન મોનોક્સાઇડ. એટલે કે CO. તેની આપણે બનાવટ જોઈએ. તો સૌથી પહેલા એની બનાવટમાં જોઈએ કે કાર્બન અથવા તો કાર્બન ધરાવતા સંયોજનનું કાર્બનનું મર્યાદિત ઓક્સિજન સાથે દહન થતા કાર્બન મોનોક્સાઇડ વાયુ મળે છે. એ જ રીતે પેટ્રોલ કે ડીઝલનું અપૂરતું દહન થવાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉદ્ભવે છે. બીજી બનાવટ જોઈએ. ભારે ધાતુના ઓક્સાઇડ જેવા કે ZnO નું કાર્બન દ્વારા રિડક્શન થઈ Zn ધાતુ મળે છે અને કાર્બન મોનોક્સાઇડ વાયુ છૂટો પડે છે. એ જ રીતે ભારે ધાતુઓ જેવી કે Fe2O3 નું કાર્બન સાથે પ્રક્રિયા થઈ Fe2O3 નું રિડક્શન થશે અને Fe ધાતુ મળે છે અને CO વાયુ મળે છે. માટે અહીંયા આપણે લખીએ 3 મોલ, 3 મોલ અને 2 મોલ. હવે આપણે પ્રયોગશાળામાં કાર્બન મોનોક્સાઇડ વાયુની બનાવટ જોઈએ. ત્રીજું છે પ્રયોગશાળામાં અથવા તો નાના પાયે બનાવટ. પ્રયોગશાળામાં શુદ્ધ કાર્બન મોનોક્સાઇડની બનાવટ. તો પ્રયોગશાળામાં બનાવટ માટે ફોર્મિક એસિડ એટલે કે HCOOH ને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 સાથે 373 કેલ્વિન તાપમાનથી 413 કેલ્વિન તાપમાને ગરમ કરવાથી CO વાયુ મળે છે અને H2O દૂર થાય છે. અહીં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નું કાર્ય નિર્જલીકરણ કરતાનું છે. નિર્જલીકરણ એટલે કે તે પાણી દૂર કરે છે. હવે આપણે જોઈએ ઔદ્યોગિક ઉત્પાદન. ઔદ્યોગિક ઉત્પાદન. હવે આપણે અહીંયા આગળ જોયું તેમ ફોર્મિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ બંને મોંઘા છે, માટે એ પ્રયોગશાળામાં તેને બનાવી શકીએ, પરંતુ જો ઔદ્યોગિક રીતે આપણે માપવું હોય તો આપણને તે મોંઘું પડે. માટે આપણે કોઈ પણ સસ્તા વાયુઓ લઈને તેનું ઔદ્યોગિક ઉત્પાદન કરી શકીએ. તો એના માટે કોક એટલે કે કાર્બન પરથી પાણીની વરાળ પસાર કરીએ. કાર્બન પરથી પાણીની વરાળ 473 કેલ્વિન તાપમાનથી 1273 કેલ્વિન તાપમાને પાણીની વરાળ પસાર કરવાથી CO વાયુ અને H2 વાયુનું મિશ્રણ મળે છે અને આ મિશ્રણને જળ વાયુ અથવા તો સંશ્લેષિત વાયુ કહે છે. સંશ્લેષિત વાયુ કહે છે કારણ કે ઔદ્યોગિક રીતે એટલું તાપમાન લાવવું સહેલું છે અને કાર્બન અને પાણી સસ્તા છે, માટે ઔદ્યોગિક રીતે આ રીતે ઉત્પાદન થશે. હવે ધારો કે પાણીની વરાળને બદલે આપણે હવા વાપરીએ તો આપણે આ રીતે લખી શકીએ કાર્બન પ્લસ હવા. હવામાં ઓક્સિજન વાયુ હશે અને નાઇટ્રોજન વાયુ હશે. તો કાર્બન 2 મોલ કાર્બન સાથે 1 મોલ ઓક્સિજન અને
4 મોલ નાઇટ્રોજન પ્રક્રિયા કરી 1273 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરી આપણને CO વાયુ અને N2 વાયુનું મિશ્રણ મળે છે. હવે એટલે કે એવું કહી શકીએ પાણીને બદલે જો હવા વાપરવાથી CO અને N2 વાયુનું મિશ્રણ મળે છે અને આ વાયુને ઉત્પાદક વાયુ કહે છે. આગળ જોયું તેમ CO અને H2 નું મિશ્રણ હોય તો તેને જળ વાયુ અથવા તો સંશ્લેષિત વાયુ કહે છે અને CO અને N2 નું મિશ્રણ હોય તો તેને ઉત્પાદક વાયુ કહે છે. હવે આપણે જોઈશું કાર્બન મોનોક્સાઇડના ગુણધર્મો. સૌથી પહેલા જોઈએ કાર્બન મોનોક્સાઇડ રંગવિહીન, વાસવિહીન અને પાણીમાં અલ્પદ્રાવ્ય વાયુ છે. પાણીમાં અલ્પદ્રાવ્ય વાયુ છે. બીજો ગુણધર્મ જોઈએ તો તે સ્વભાવે ઘણો ઝેરી છે. કાર્બન મોનોક્સાઇડ વાયુ એ સ્વભાવે ઝેરી છે. ઉદાહરણ લઈને સમજીએ તો લોહીમાં રહેલા હિમોગ્લોબિન સાથે પ્રક્રિયા કરી અને તે સ્થાયી સંઘીર્ણ બનાવે છે અને લોહીની ઓક્સિજનના વહનની ક્ષમતા અટકાવી દે છે. આથી તે જીવલેણ નીવડે છે. માટે લોહીમાં જો કાર્બન મોનોક્સાઇડ વાયુ પ્રવેશી જાય તો તેની જીવલેણ અસર થાય છે. ત્રીજું જોઈએ કાર્બન મોનોક્સાઇડના દહનથી, ધારો કે આપણે કાર્બન મોનોક્સાઇડનું દહન કરીએ તો CO2 વાયુ અને ઉષ્મા મળશે. એટલે કે કાર્બન મોનોક્સાઇડના દહનથી આછા ભૂરા રંગની જ્યોત મળે છે. આછા ભૂરા રંગની જ્યોત, કારણ કે તેમાંથી ઉષ્મા ઉદ્ભવે છે. ચોથું જોઈએ કાર્બન મોનોક્સાઇડ રિડક્શન નો ગુણધર્મ ધરાવે છે. એટલે કે તે બીજાનું રિડક્શન કરે છે, તો તે રિડક્શન કરતા છે. ઉદાહરણ લઈએ તો ZnO એટલે કે ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન મોનોક્સાઇડ gives Zn પ્લસ CO2 એટલે કે ઝિંક ઓક્સાઇડનું રિડક્શન થાય છે. માટે કાર્બન મોનોક્સાઇડ એ રિડક્શન કરતા તરીકે વર્તે છે. એ જ રીતે કોપર ઓક્સાઇડનું કોપરમાં રિડક્શન થાય છે અને કાર્બન મોનોક્સાઇડનું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન થાય છે. એ જ રીતે Fe2O3 પ્લસ CO Fe ધાતુ અને CO2 વાયુ મળશે. 2 મોલ 3 4 ઓક્સિજન છે એટલે અહીંયા 2 મોલ એટલે કે અહીંયા 3 મોલ થશે. તો અહીંયા 3 મોલ લખીશું. પાંચમું જોઈએ ધાતુ કાર્બોનિલ બનાવવાનો ગુણધર્મ. નિકલ ધાતુ, આયરન ધાતુ અને આયરન ધાતુ એ કાર્બન મોનોક્સાઇડ જેવી વગેરે કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને ધાતુ કાર્બોનિલ સંયોજન બનાવે છે. કાર્બન મોનોક્સાઇડ gives ધાતુ કાર્બોનિલ સંયોજનો. જોઈએ આપણે જેમ કે ધારો કે નિકલ ધાતુ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. એના માટે તાપમાન છે 333 કેલ્વિન થી 343 કેલ્વિન. તો આપણને નિકલ NiCO4 અને આપણે કહીશું નિકલ
ટેટ્રા કાર્બોનિલ બનાવે છે. સંકીર્ણ સંયોજન કહે છે. તો અહીં આપણે 4 મોલ લખીશું. એ જ રીતે આયરન Fe ધાતુ 5 મોલ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી FeCO5 સંકીર્ણ સંયોજન બનાવે છે, જેને કહીશું આયરન પેન્ટાકાર્બોનિલ. હવે આપણે જોઈશું કાર્બન મોનોક્સાઇડના ઉપયોગો. સૌથી પહેલા છે કેટલીક ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુના નિષ્કર્ષણ માટે ઉપયોગી છે. ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુના નિષ્કર્ષણ માટે ઉપયોગી છે. બીજું છે, ધારો કે આપણે ઉદાહરણ લઈને સમજીએ Fe2O3 plus 3 mol carbon monoxide gives 2 mol Fe plus CO2, 3 mol CO2. બીજું છે અશુદ્ધ નિકલમાંથી શુદ્ધ નિકલ ધાતુ મેળવવા માટે ઉપયોગી છે. અશુદ્ધ નિકલમાંથી શુદ્ધ નિકલ ધાતુ મેળવવા માટે ની મોન્ડ કાર્બોનાઇલ પદ્ધતિમાં ઉપયોગી છે. અને કહીશું મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. આ પદ્ધતિ આપણે 3જા સેમેસ્ટરમાં ભણીશું. તો ઉદાહરણ લઈને આપણે સમજીએ તો ધારો કે AnI ધાતુ ની 4 મોલ કાર્બન મોનોક્સાઇડ વાયુ સાથે ગરમ કરવાથી આપણને મળશે NiCO4 નિકલ ટેટ્રા કાર્બોનિલ સંયોજન. તો આ રીતે આપણે શુદ્ધ ધાતુ મેળવી શકીશું. ત્રીજું જોઈએ, ઔદ્યોગિક ક્ષેત્રે કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ. ઔદ્યોગિક ક્ષેત્રે જોવું હોય તો ઔદ્યોગિક ક્ષેત્રે તેનો ઉપયોગ જળવાયુ કે ઉત્પાદક વાયુ સ્વરૂપે બળતણ તરીકે થાય છે. જળવાયુ કે ઉત્પાદક વાયુ સ્વરૂપે બળતણ તરીકે થાય છે. જળવાયુ એટલે કે CO અને H2 નું મિશ્રણ, અને ઉત્પાદક વાયુ એટલે કે CO અને N2 નું મિશ્રણ. આગળ જોઈએ આપણે ચોથો ઉપયોગ મિથાઇલ આલ્કોહોલ એટલે કે CH3OH અને ફોર્મિક એસિડ એટલે કે HCOOH ની બનાવટમાં ઉપયોગી છે. અને પાંચમો ઉપયોગ જોઈએ કાર્બન મોનોક્સાઇડનો. ટેપ રેકોર્ડરમાં વપરાતી મેગ્નેટિક ટેપ ની બનાવટમાં ઉપયોગી છે. ટેપ રેકોર્ડરમાં વપરાતી મેગ્નેટિક ટેપ ની બનાવટમાં ઉપયોગી છે. કાર્બનના ઓક્સાઇડમાં આપણે કાર્બન મોનોક્સાઇડ ની બનાવટ, તેના ગુણધર્મો અને ઉપયોગ જોયા. હવે આપણે તેમાં જોઈશું કાર્બન ડાયોક્સાઇડ વિશે. બીજું છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2. હવે સૌથી પહેલા આપણે જોઈએ તેની બનાવટ.
તો કાર્બન, મિથેન જેવા હાઇડ્રોકાર્બન કે કાર્બન મોનોક્સાઇડનું વધારે પ્રમાણમાં હવા દ્વારા દહન કરવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. કાર્બનનું વધારે પ્રમાણમાં ઓક્સિજન સાથે દહન કરવાથી CO2 વાયુ મળે છે. એ જ રીતે મિથેનનું ઓક્સિજનની હાજરીમાં દહન કરવાથી CO2 વાયુ અને પાણી મળે છે. એ જ રીતે જો કાર્બન મોનોક્સાઇડનું આપણે હવામાં દહન કરીએ તો આપણને CO2 વાયુ મળે છે. સૌથી પહેલી બનાવટ છે. બીજી રીતે બનાવવું હોય આપણે તો પ્રયોગશાળામાં બનાવટ જોઈએ. પ્રયોગશાળામાં બનાવટ તો કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3 ને મંદ HCl સાથે પ્રક્રિયા કરીએ. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી CO2 વાયુ મળશે. આ ઉપરાંત કેલ્શિયમ ક્લોરાઇડ અને પાણી પણ આપણને મળશે, આડપેદાશ તરીકે મળશે. ત્રીજું જોઈએ ઔદ્યોગિક ક્ષેત્રે. ઔદ્યોગિક ક્ષેત્રે આપણે આ પ્રયોગશાળામાં વપરાતી પદ્ધતિ ઉપયોગ કરી ના શકીએ, કારણ કે તેનાથી આપણને CaCl2 અને પાણી પણ મળે છે અને આપણને મોંઘું પડે. એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે આપણે વાપરવું હોય તો સૌથી પહેલા લાઇમ બનાવવું પડે. તો લાઇમ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ ને આપણે HCl સાથે પ્રક્રિયા કરીએ અને આ માટે તાપમાન આપવું પડે 1600 કેલ્વિન તાપમાન. તો આપણને સૌથી પહેલા કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 મળશે. કેલ્શિયમ ઓક્સાઇડ જેને આપણે લાઇમ અથવા તો ચૂનો કહે છે. એટલે કે અહીં જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે તેમાં આપણને લાઇમ પણ મળે છે, જે આપણને ખૂબ જ ઉપયોગી પરવડે છે. આ ઉપરાંત C6H12O6 એટલે કે ગ્લુકોઝનું ઝાયમેજ ઉત્સેચક વડે પ્રક્રિયા કરવાથી 2 મોલ ઇથેનોલના મળે છે અને 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળશે. તો આ રીતે આપણે કાર્બન ડાયોક્સાઇડને ઔદ્યોગિક ક્ષેત્રે બનાવી શકીએ. હવે આપણે જોઈએ કાર્બન મોનોક્સાઇડના ગુણધર્મો. સૌથી પહેલા જોઈએ કે કાર્બન મોનોક્સાઇડ રંગવિહીન, સ્વાદવિહીન અને હવા કરતા 1.5 ગણો ભારે વાયુ છે. 1.5 ગણો ભારે વાયુ છે. બીજું જોઈએ તે ઝેરી નથી. આગળ આપણે જોયું હતું કે કાર્બન મોનોક્સાઇડ એ ઝેરી વાયુ હતો, પરંતુ આ કાર્બન ડાયોક્સાઇડ ઝેરી નથી, પરંતુ માનવ જીવન અને પ્રાણી જીવન માટે મદદરૂપ પણ નથી. તેની વિશેષ હાજરી હોય કાર્બન મોનોક્સાઇડની વિશેષ હાજરીમાં મનુષ્ય મૃત્યુ પામે છે. માનવ જીવન અને પ્રાણી જીવન મૃત્યુ પામે છે. માનવ જીવન અને પ્રાણી જીવન મૃત્યુ પામે છે, કારણ કે ઓક્સિજન વાયુની ઉણપ વર્તાય છે. કારણ કે O2 ની ઉણપ વર્તાય છે. મનુષ્ય અને પ્રાણી જીવનને શ્વાસ લેવા માટે ઓક્સિજન જરૂર છે, પરંતુ જો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો ઓક્સિજનની ઉણપ ઘટે અને મૃત્યુ પણ પામી શકે છે. ત્રીજું જોઈએ આપણે તો ઓરડાના તાપમાને અને 50 થી 60 વાતાવરણ દબાણે CO2 વાયુનું પ્રવાહીકરણ થાય છે. એટલે ધારો કે CO2 વાયુ છે, વાયુમાંથી આપણે તેને
પ્રવાહીમાં લાવવું છે કે લિક્વિડમાં લાવવું છે તો ઓરડાનું તાપમાન અને 50 થી 60 વાતાવરણ દબાણ આપીએ તો તે પ્રવાહી સ્વરૂપે ફેરવાય છે અને પ્રવાહી CO2 નું ઝડપથી બાષ્પીભવન થતા એટલે કે તેનું ઝડપથી પ્રસરણ થતા તે ઘન CO2 માં ફેરવાય છે. તેમનું બાષ્પીભવન થતા અથવા તો ઝડપથી પ્રસરણ થતા તે CO2 ઘનમાં ફેરવાય છે અને આ CO2 ઘનને આપણે સૂકો બરફ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે ચોથી લાક્ષણિકતા જોઈએ તો CO2 વાયુ દહન પોષક અથવા દહનશીલ નથી. તે દહન પોષક અથવા દહનશીલ નથી. પરંતુ કેટલીક સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરેનું દહન CO2 વાયુની હાજરીમાં ચાલુ જ રહે છે. ધારો કે મેગ્નેશિયમ ધાતુ CO2 વાયુની હાજરીમાં તેનું દહન થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ અને કાર્બન મળે છે. પછી જોઈએ કે CO2 વાયુ સ્વભાવમાં એસિડિક છે કારણ કે તે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે તો એવું કહી શકીએ કે તે એસિડિક છે. હવે તેની પાણીમાં દ્રાવ્યતા જોઈએ તો પાણીમાં તેની દ્રાવ્યતા ઓછી છે. તેની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે પરંતુ જ્યારે પાણીમાં દ્રાવ્ય થાય છે ત્યારે કાર્બોનિક એસિડ H2CO3 બનાવે છે જે દ્વિબેઝિક એસિડ છે. એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરે તો આપણે જોઈએ કે H2CO3 પ્લસ પાણી gives HCO3 minus H3O પ્લસ. H2CO3 એ પાણી અને CO2 વચ્ચેની પ્રક્રિયાથી બને છે. એ જ રીતે HCO માઇનસ પ્લસ H2O gives CO3 minus 2 પ્લસ H3O પ્લસ. માટે આપણે કહી શકીએ કે H2CO3 એ દ્વિબેઝિક છે. ચૂનાના નીતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ. ચૂનાનું નીતર્યું પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને આપણે કહીશું ચૂનાનું નીતર્ય પાણી. તેમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ તો તેમાંથી આપણને અદ્રાવ્ય કેલ્શિયમ કાર્બોનેટ મળશે. કેલ્શિયમ કાર્બોનેટ જે અદ્રાવ્ય હોય છે અને આપણને પાણી મળે છે. માટે જ આ દ્રાવણ દૂધિયું બને છે કારણ કે તેમાંથી કેલ્શિયમ કાર્બોનેટ અદ્રાવ્ય તરીકે મળે છે. હવે જો તેમાં વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ તો ધારો કે આપણે CaCO3 વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ કરીએ તો આ બનેલો CaCO3 પ્રક્રિયા કરી પાણી સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને આપણે કહીશું કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બનાવે છે અને આના કારણે આ કેલ્શિયમ હાઇડ્રોજન ના કારણે તેનો રંગ દૂર થાય છે. આ જે દૂધિયો રંગ બને છે એ રંગ દૂર થાય છે. ફરીવાર જોઈએ ચૂનાના નીતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર થવાથી અદ્રાવ્ય કેલ્શિયમ કાર્બોનેટ બને છે. માટે આ દ્રાવણ દૂધિયું બને છે. જો તેમાં વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવામાં આવે તો તે CaCO3 અને આ પાણી તેની સાથે પ્રક્રિયા કરી અને કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બનાવે છે. માટે આ દૂધિયો રંગ દૂર થાય છે.
હવે જોઈએ આપણે આગળ, અને આપણે કહીશું 7મો નંબર આપીશું. હવે આપણે જોઈએ 8મો. સૂર્યપ્રકાશની અને લીલી વનસ્પતિમાં રહેલ ક્લોરોફિલની હાજરીમાં CO2 વાયુ અને પાણી સૂર્યપ્રકાશ અને લીલી વનસ્પતિની હાજરીમાં, લીલી વનસ્પતિ જેમાં ક્લોરોફિલ આવેલું હોય છે, સાથે પ્રક્રિયા કરવાથી CO2 ની ગ્લુકોઝ બને છે, એટલે કે C6H12O6 અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. આ પ્રક્રિયાને કહીશું આપણે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા. અહીં આપણે પ્રક્રિયાને સંતુલિત કરીએ તો 6 મોલ CO2, 6 મોલ પાણી અને સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં 6 મોલ ઓક્સિજન અને ગ્લુકોઝનો એક અણુ આપે છે. હવે આપણે જોઈએ તેના ઉપયોગો. CO2 વાયુના ઉપયોગો. સૌથી પહેલું જોઈએ, ઘન CO2 અને ઇથરના મિશ્રણથી, ઘન CO2 અને ઇથરના મિશ્રણથી 165 કેલ્વિન જેટલું તાપમાન નીચું પ્રાપ્ત થતું હોવાથી 165 કેલ્વિન જેટલું નીચું તાપમાન પ્રાપ્ત કરી શકાય છે. માટે આ મિશ્રણ વાયુઓના પ્રવાહીકરણ માટે ઉપયોગી છે. વાયુઓના પ્રવાહીકરણ માટે ઉપયોગી છે. માટે તેનો ઝડપથી બગડતી ખાદ્ય સામગ્રીને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજમાં શીતક તરીકે વપરાય છે. કોલ્ડ સ્ટોરેજમાં શીતક તરીકે ઉપયોગી છે. બીજો, તે દહન પોષક કે દહનશીલ ન હોવાથી અગ્નિશામક તરીકે ઉપયોગી છે. અગ્નિશામક તરીકે ઉપયોગી છે. ત્રીજું જોઈએ, સોડા વોટર અને ઠંડા પીણાની બનાવટમાં ઉપયોગી છે. સોડા વોટર અને ઠંડા પીણાની બનાવટમાં. ચોથું છે, ધોવાના સોડા એટલે કે Na2CO3 ના ઉત્પાદનમાં સોલ્વે પદ્ધતિમાં CO2 વાયુ વપરાય છે. સોલ્વે પદ્ધતિમાં Na2CO3 ની બનાવટમાં ઉપયોગી છે. પાંચમું છે, દાઝેલાની સારવાર માટે અને ચામડી પર થયેલા ઉછરડા માટે કરવી પડતી વાટકાપ માટે દવાખાનામાં સૂકો બરફ વપરાય છે. CO2 સોલિડ એટલે કે સૂકો બરફ દાઝેલાની સારવાર માટે અને ચામડી ઉપર થયેલા ઉઝરડા માટે કરવી પડતી વાઢકાપ માટે તેનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ, CO2 ની ઝેરી અસરનો ભોગ બનેલા દર્દીને કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ પ્રક્રિયા માટે કાર્બોજન ઉપયોગી છે. એટલે કે કૃત્રિમ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા માટે કાર્બોજન, જે 85% O2 અને 5% CO2 નું બનેલું છે, તે વપરાય છે. એ જ રીતે આપણે જોઈએ, સાતમું છે,
ખાંડના ઉત્પાદનમાં શેરડીના રસને શુદ્ધ કરવા માટે ઉપયોગી છે. ખાંડના ઉત્પાદનમાં શેરડીના રસને શુદ્ધ કરવા માટે CO2 વાયુ ઉપયોગી છે. એ જ રીતે જોઈએ આગળ. લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં CO2 વાયુ વાપરે છે, એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઉપયોગી છે. આગળ જોઈએ. લોહીની pH નિયંત્રિત કરવા માટે કાર્બોનિક એસિડની બફર પ્રણાલીમાં CO2 ઉપયોગી છે. લોહીની pH જે 7.26 થી 7.42 જેટલી હોય છે, તેને નિયંત્રિત કરવા માટે કાર્બનિક એસિડની બફર પ્રણાલી એટલે કે H2CO3 પ્લસ HCO3 માઇનસ માં ઉપયોગી છે. અને છેલ્લે આપણે જોઈશું કે યુરિયા જેવા ખાતરના ઉત્પાદનમાં પણ ઉપયોગી છે. યુરિયા જેવા ખાતરના ઉત્પાદનમાં CO2 વાયુ વપરાય છે.